થરાદમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા. થરાદના ઢુવા ગામમાં પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાંજે ઘરે જઈ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો, જેમાં પ્રેમલગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ઢુવા ગામના શ્રવણભાઈ પ્રહલાદભાઈ ડાંગીએ પાવડાસનની યુવતી સુખીબેન શાંતિજી વણકર સાથે આશરે 20 થી 25 દિવસ પહેલા રજિસ્ટ્રેશન મેરેજ કર્યા હતા. મંગળવારના રોજ સાંજે આશરે 9 વાગે શ્રવણભાઈ તેમના પિતા, પત્ની અને ભાઈ ભાભી સાથે ગાડી લઈને જઈ રહ્યા હતા, ત્યારે યુવતીના સગાઓએ ધાખા રોડ ઉપર પાવડાસન 3 રસ્તા નજીક 4 ગાડીઓમાં આવીને શ્રવણભાઈની ગાડીને ઘેરી લીધી હતી. આરોપીઓએ લાકડી, પાઇપ અને છરી જેવા હથિયારો લઈને શ્રવણભાઈના પરિવાર પર હુમલો કર્યો હતો. શ્રવણભાઈની પત્ની સુખીબેનને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈએ આરોપીને અટકાવતા પ્રહલાદભાઈને છરી સહિતના હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. શ્રવણભાઈને તથા તેમના ભાઈ અને ભાભીને પણ લાકડી તથા પાઇપ વડે ઇજાઓ પહોંચાડી તેમની ગાડીના કાચ તોડી નુકસાન કર્યું હતું. તે બાદમાં 108માં ઘાયલોને ધાનેરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પુત્ર જબરાભાઈએ 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.